બિહારના પટનામાં શનિવારે એનડીએ મોટી બેઠક યોજી હતી, જેમાં ગઠબંધનના તમામ મહત્વપૂર્ણ નેતાઓ હાજર રહ્યા હતા। રાજધાની પટનામાં ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, ગ્રામીણ વિકાસ મંત્રી લલ્લનસિંહ, જનતા દળના કાર્યકારી પ્રમુખ સંજય ઝા સહિત ભાજપ, જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને હિન્દુસ્તાની આવામ મોરચા પાર્ટીના પ્રદેશ પ્રમુખો અને મિથિલાંચલના સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિહારની પ્રસ્તાવિત મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરવાનો, આગામી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો। ભાજપના પ્રદેશ પ્રમુખ ડોક્ટર દિલીપ જયસ્વાલે જણાવ્યું કે વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવાની જવાબદારી તમામ સાંસદો અને ધારાસભ્યોને સોંપવામાં આવી છે। બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ મહત્વનું નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે નીતિશ કુમાર જ એનડીએના નેતા છે અને આગળ પણ રહેશે। તેમણે તેજસ્વી યાદવને ચર્ચા માટે પડકાર ફેંકતા કહ્યું કે રાષ્ટ્રીય જનતા દળ શાસન દરમિયાન બિહારમાં કોઈ મેડિકલ કોલેજ, શાળાઓ કે કોઈ યુનિવર્સિટી નહોતી। આજે 33 મેડિકલ કોલેજો પર કામ ચાલી રહ્યું છે। देखिए, लोकतंत्र में सबको रैली करने का अधिकार है। अभी जैसे जैसे चुनाव आएगा, कई पार्टी आएंगे, सब लोग रैली करेंगे, लेकिन अब बिहार को जरूरत है सत्ता के लिए नहीं, सुशासन के लिए, विकसित बिहार के लिए, बिहारी के सम्मान के लिए। मुख्यमंत्री कौन होगा एनडीए का? ये आप लोगों का प्रश्न का जवाब एक बार नहीं कई बार मिला है और बार बार ये प्रश्न वही उठाते हैं जिसको कहीं न कहीं मन के अंदर द्वंद्व या नकारात्मक भाव रहता है।